હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાગ હવે ઉઠતા લો ભાઈ, વાલી વાલી કરો પેલાનો, અને પેલા વાલી વાલી કરવાની તારા એનો મૂડ કમ્પ્લીટ રેડી થાય. જય મહાબળેશ્વરી. એ રીતિ સીધે અહીંયા રાખે એ પધરાવનો ના હોય એવું પછી ક્યાં નહીં કહેતો રીતિ સીધી લાવો, રીતિ સીધી લાવો, રીતિ સીધી આવી ગયા. આખા શિયાળામાં આ ધનુબેને ઓઢ્યું નથી અને આજે ઓઢીને ઊંઘી હતી. કેવું એનો એક શરીરનો ભાગ ના દેખાય. આટલું બધું ઓઢી લીધું તો આજે ઠંડી વધારે લાગતી હતી. હે ઠંડી વધારે લાગતી હતી દીકરા? હે ચલો, મારો બેંકના હું કામકાજ છે ને રુચિદાન આપી દઉં. રુચિતા એની રીતે કર્યા કરે છે બધું બધું. હું કઈ જ કરતો નથી ભાઈ, હું કઈ જ નથી કરતો, બધું રુચિતા જ કરે છે. બરાબર, એને જ હોપેલું છે. જમવાનું બનાવવાનું, વસ્તુ લાવવાનું, કપડા ધોવા, બધું રુચિ જ કરો. મારે કશું નહીં કરવાનું. મારે તો ખાલી સવારે 9 વાગે ઘરેથી જવાનું, રાત્રે 10 વાગે આવવાનું. હા, અને ઉડાડવાનું આ લોકોને. એટલે અમુક ખર્ચા તો કરવાના ને. સારું ચાલો, ઉડાડવાનું નહીં, મતલબ કહીએ ને જરૂરિયાત વસ્તુ લાવવાનું. ના ભાઈ ના, આપણે ઉડાડવામાં આપણને તાકાત નહીં, આપણે કદી ના ઉડાડી શકીએ. પેલું પેલું ને કેમેરાનો પ્રોબ્લેમ છે. હા દીકરા, હા ભાઈ બજારના કામ છે પતાવી પછી. હા જુઓ, આ જુઓ તમે, આ બધું ચોટી ગયું ને. રુચિતા નજર ના ગયો, ધનુ નજર ગઈ, કલર ચોટી ગયો અહીંયા આગળ. સાડીનો કલર ચોટી ગયો. લ્યો એનો કોઈ તારે કોઈ કેવું હું હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે સહેજ હિંગ એડ કરીએ. તમારે અજમો નાખીને એકલી કબાનું શાક બનાવે તો બનાવી શકો છો. ટામેટા એડ કરીએ. સહેજ બટેકા લસણ એડ કરી ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. રોટી મસાલા પણ લઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, સહેજ ગરમ મસાલો, સહેજ મીઠું એડ કરીએ. ફ્લેમ ફૂલ કરીને સરસ હલાવી લઈએ. બાકીની સબ્જી છે એડ કરી લઈએ. થોડી વાર પાકવા દઈએ. પછી આપણે થોડું પર પાણી નાખીને થોડી સબ્જી બનાવવાની છે. થોડા ટામેટા વધારે પડતા નાખો તો સારો આવશે. છોકરાઓ ખાઈ નથી શકતા તીખું, એટલે આપણે આજે નાકનું બનાવીશું. બહુ નથી બનાવી. બસ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી ચપટી જેટલી ખટાશ બેસાડો. સાકર એડ કરી બસ હવે 2 સીટી મારી એટલે આપણી સબ્જી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. દર્શને આવી ગયા છે. એક જણનું બેબી શાવર છે તો અત્યારે
ઇમરજન્સી ફોન આવ્યો તો તે અહીંયા આવવું પડ્યું છે બેબી શાવરમાં. હેતના સ્કૂલેથી ડાયરેક્ટ ઉપાડ્યો છે અને ધનુબેન તો ક્યારના રાહ જોઈને બેઠા જ હતા. મમ્મી હોટલમાં જવું ફાઇનલી આજે ટાઈમ થઈ ગયો. હા બેટા બોલ. ના મને નહીં યાદ. 2017 અને 8મો મન ક્યાંથી યાદ હોય બેટા, તું ક્યારે જન્મે એવું. 1 વાગી ગયો હજી જમ્યા સુધી અમે સૂપની મસ્ત મજા માણીએ છીએ. તો ધનુએ સૂપ પીવો છે, હેતે સૂપ પીવો નહીં તો હેતુએ તો બધું સૂપ પીતા નહોતા. મજા આવી. ચલો ભાઈ 10 વાગ્યા છે. કાવત છે ઈદે મિલાદ, તો બધાને ઈદે મિલાદની હાર્દિક શુભેચ્છા. ઈદે મિલાદ કાલે વળી ખેતને બધા રજા હશે ને, તારા બનવા જઈ ગયું છે કઢી રોટલા. તો કઢી રોટલા કઢી રોટલા જ કરે મસ્ત ગરમા ગરમ કઢી રોટલા. આ લોકોને બપોરે જમવા માટે ક્યાંક ગયા હતા, ક્યાં ગયા તો મને ખબર મળે બીજો કલાક અમે અહીંયા જમવાના છીએ. કોના હતું શ્રીમંત? શ્રીમંત થી હતો સારું. 4 લોકો ગયા હતા બપોરે ત્યાં જમે. અત્યારે મારા સ્પેશિયલ મારું બનાવી આવ્યા. 2 જણાનું ધ્યાન મોબાઈલમાં છે. એમ ના કરે પેલા પાપા સાથે વાત કરીએ એવું કાંઈ જ નહીં. હા હમણાં લોકોનો ફોન આવે તો એના માટે ફોન આવ્યો તો મેં કીધું હલો 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 અવાજ નહીં આવતો એમ કરીને ફોન મૂકી દીધો. રોજ ફોન આવો કંઈક ને કંઈક ફરમાઈશમાં એટલે એ રીતે કરવાનું હલો હલો કરી. મસ્ત તેલ ગરમ થઈ ગયો, લસણ નાખી દીધું છે. લસણ હવે જીરો કરવામાં આવશે. લસણ ફ્રાય વધારે થઈ જશે. ચલો તેલ મસ્ત ગરમ થઈ ગયું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, ઉપર ધાણા. કેવું જીવવાનું ઉકળવા દેવાનું ના થઈ જાય. એવું ઉકળવા દે ને ખાઈ ચાલો પૂરું આ તો સેટિંગ છે ને ભાઈ. ધાણા આવી ગયા. હા છે ધીમે ધીમે આવશે. એવું કાલે વળી ધાણા નતા, આજે વળી ધાણા આવી ગયા. બે વાર કીધું તમારે. ધાણા આજે શું ભાવ તમે? 60 ના 500. 10 ની તો આટલી જુડી આપી, 10 ની આટલી બધી જુડી આપી. મેથી પાલક 40 ની 500. રેડી હજુ ઉકળવાનું ના થોડી વાર થવા દહીંથી ખારી કમ્પ્લીટ રેડી. ગરમા ગરમ રોટલા બંધ કરી. કાકડી કેવું બોલે જુઓ. મારો એક લાફો ડોમિસ છે ડોમિસ. ગમે તેને દેવાડ દો. જો કોઈ બીજાનો વાક હોય ને ગયો. અલકાબેન લખે છે ત્રિપાએ નવી શરત છે કોની છે? ભાવેશભાઈના ઘરે જોઈ હતી. એ ભાવેશની જ છે. નાની અમારા ઘરે છે અને મોટી ભાવેશના ઘરે છે. કારણ કે મોટાની અમને કોઈ ખાસ જરૂર પડતી નથી, કારણ કે ગણપતિ માટે લાવ્યા હતા તો મોટી લાવી દીધી હતી. હવે એવું કંઈ વધારે કોઈ મોટાની કોઈ જરૂર હોતી નથી. ભાવેશને કીધું હોય ભાવેશ ગમે ત્યારે આવશે ત્યારે એ લઈ જશે.
ડબ્બા ઉપર નામ લખવાઓ, એક સરખા ડબ્બા લઈ લો. એ સબ્જેક્ટ રુચિતાનું એને ખાસ બધા ડબ્બા સેમ ટુ સેમ જ લીધા છે અને નામ લખવાની કાંઈ જરૂર હોત જ નથી, કારણ કે આટલા વર્ષનો અનુભવ છે મેરેજ પછીનો, બરાબર. એટલે ખબર પડી જાય કે આના દાળ છે અને કાં ચણાની દાળ છે. આ મારા જેવાને ખબર ના પડે, પણ હવે ગૂગલનો જમાનો છે, એઆઈનો. જો ફોટો નાખો એટલે કહી દે કે ભાઈ ચણાની દાળ છે, અને રેસીપી પણ આપી દે ચણાની દાળની, કે ચણાની દાળમાં શું શું બને એ બધી વસ્તુ રેસીપી મળી જાય. ભાવનાબેન લખી રહ્યા છે, વિશાલભાઈ રુચિતાબેનને કહેજો ભાતની સાથે દાળની રેસીપી શેર કરી, તેમની બધી જ રસોઈ સરસ છે. બેન, એમના રવિવારે રુચિતાએ દાળ અને શાક, બટાકાનું કંઈક શાક અલગ બનાવ્યું હતું. એટલું સુપર બન્યું હતું ને કે ન પૂછો વાત. મેં રુચિતાને ખાલી એક જ પૂછ્યું, મેં આ શાક કોને બનાવ્યું? તે બનાવ્યું કે બીજાએ બનાવ્યું? મને કે મેં બનાવ્યું. બધું આવું રોજ બનાવતી હોય તો મેં કહેવાય દાદાને ખવડાવવાનું, એટલે દાદાએ આશીર્વાદ આલ્યા ને સારું બની ગયું. બાકી મસ્ત દાળ બી જોરદાર બની હતી અને શાકે મસ્ત બની હતું. 100% હમણાં ઉપર જાઉં એટલે રુચિતાને કહું કે ભાઈ દાળની રેસીપી આપ, એ બાને મને કંઈક વ્યવસ્થિત દાળ ખાવા. એમ તો રોજ સારી હોય, પણ પેલું કંઈક એક્સ્ટ્રા ટેસ્ટ હતો, એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ હતો. અને આવતીકાલે છે ઈદે મિલાદ, તો આપણા જેટલા બી મુસ્લિમ ફેમિલી મેમ્બર છે એ બધાને હેપી ઈદ મુબારક. કાલે તો માર્કેટમાં રજા જેવું માહોલ છે, તો પણ જોવું પડશે. અને શનિવારે છે ગણપતિ દાદાનું વિસર્જન, તો ત્યાં પણ ટ્રાફિક પાછો જામ થવાનો છે, તો પણ જવું પડશે. કારણ કે દિવાળીની સિઝનની તૈયારીઓ ફૂલ ફેસમાં ચાલુ છે. માથે ઘણા બધા ટેન્શન આવીને ઉભેલા છે પ્રોડક્શનના રિલેટેડ, તો બધા સોર્ટ આઉટ કરાવવાના છે. ધીરે ધીરે માલ વેચાય તો કંઈક થોડું ટેન્શન બી ઓછું થાય. કારણ કે અમારા છે ને આંધળું રમવું પડે, આંધળું પ્રોડક્શન કરવું પડે. કેટલો માલ બનાવીશું, કેટલો વેચાશે કે નહીં વેચાઈને, શું થશે, શું ડિમાન્ડ આવશે, એવી અમને એડવાન્સમાં કાંઈ જ ખબર ના પડે. તો ભગવાનના કહીએ ને કે તો એ રિક્સ લઈને વ્યવસ્થિત બધું પ્રોડક્શન કરીએ છીએ. પછી નસીબનું કામ છે ભાઈ, કેવું સપોર્ટ, મતલબ કેવું કસ્ટમરનો રિવ્યૂ મળે છે, રિસ્પોન્સ મળે છે, એના ઉપર જોવું રહ્યું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.